મેડિકલ કોલેજનો પત્ર વાયરલ થવા મામલો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તબીબ ડોક્ટર હેમાંગ વસાવડાએ લગાવ્યા ગંભીર આરોપ. આ તબીબો ભાજપના મળતિયાઓના જ લાગતા વળગતા. આવા તબીબો દર્દીઓના ઇલાજને બદલે પોતાના સ્વહિત માટે કરે છે કામ. જે ડોક્ટર કહે છે બહાર અને નોકરી અહીંયા બોલે છે. મોટાભાગની સરકારી હોસ્પિટલ રેસિડેન્ટ તબીબો ઉપર આધારિત સરકારી આરોગ્ય તંત્રનું આ પોલમપોલ તંત્ર છે. આ લેટર દ્વારા ખુલાસો થયો છે કે ગુજરાતનું આરોગ્ય મોડેલ કેવું છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રજાની સુખાકારી માટેના તમામ ખાતાઓ ભ્રષ્ટાચારને લીધે ખાડે ગયા છે. આરોગ્ય, શિક્ષણ, રોડ અને રસ્તા, અન્ન પુરવઠો, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો એરુ ભરડો લઈ ચૂક્યો છે. રાજકોટની જે મેટર બહાર આવી છે કે 19 જેટલા ડાક્ટરો જે સિવિલમાં છે એ પ્રાઇવેટ હોસ્પિટલો પોતાની છે અથવા બીજી હોસ્પિટલોમાં કામ કરે છે. સામાન્ય રીતે સરકારી ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે નહીં, પણ લાગતા વળગતા ઇન્ફ્લુઅન્સલ એટલે પહોંચ ધરાવતા અને મળતિયા ડાક્ટરો માટે પ્રજાના નામે, આરોગ્યના નામે અને વિકાસના નામે સરકારે એક સરસ ભ્રષ્ટાચારનું તંત્ર ઊભું કરી દીધું છે. સિવિલ હોસ્પિટલમાં સીએમ સેવા સેતુના નામે ડાક્ટરોને નિમણૂક આપવામાં આવે છે. દર કલાકનો 900 રૂપિયા પગાર અપાય છે. રાજકોટનો ડોક્ટર જામનગર સિવિલ ઇરવિન હોસ્પિટલમાં હોય, જુનાગઢનો ડોક્ટર રાજકોટની હોસ્પિટલમાં હોય, આ રીતે અગડમ બગડમ બધી નિમણૂકો કરવામાં આવે છે. હોસ્પિટલના સમયગાળા દરમિયાન આ તમામ ડાક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. હોસ્પિટલના સમયગાળા પછી પણ સરકારી ડાક્ટરો ક્યારેય પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે નહીં. તેમ છતાં આ લોકો ખુલ્લેઆમ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. પ્રજા જ્યારે માંદી પડીને સિરિયસ કેસો હોસ્પિટલ જાય ત્યારે મેડિકલ ઓફિસર કે રેસિડન્ટ ડોક્ટરથી તંત્ર ચાલે છે. આવા ડાક્ટરો બે જ કામ કરે છે. એક, પોતાના પ્રાઇવેટમાં જેને સરકારના બિલમાં સહી સિક્કાની જરૂર હોય, સરકારી સર્ટિફિકેટ જરૂરી હોય, રેસ સર્ટિફિકેટ જરૂરી હોય, એવા પેશન્ટોને પોતાને ત્યાંથી ગવર્મેન્ટમાં લઈ જવા અને ગવર્મેન્ટમાંથી પેશન્ટોને પોતાને ત્યાં લઈ આવવા. તમારો વારો નહીં આવે, અહીંયા મશીન નથી, હમણાં ઓપરેશન અહીં થઈ શકે એમ નથી, મારે ત્યાં આવી જાવ, હું કરી દઉં. આ આખી સિસ્ટમ અત્યારે તમામ હોસ્પિટલો, માત્ર રાજકોટ નહીં, એમાં ચાલી રહી છે. અને આજના આ બનાવ જે ઉજાગર થયો એણે ગુજરાત વિકાસ મોડલ કેવું પોલમ પોલ છે એ ભારત દેશને બતાવી દીધું છે.